આપણે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ અને એ છે ભૂમિ શાહનો. હવે એમની પાસે RVNL 448ના ભાવના કાઉન્ટર છે, 400 કાઉન્ટર છે. જીઓ ફાઇનાન્શિયલ 333ના પ્રાઇસના 300 કાઉન્ટર છે. હવે એમને થોડો લોસ થઈ રહ્યો છે અને એ પૂછી રહ્યા છે કે સેલ કરું કે બીજા સ્ટોક હું લઉં. હવે ભૂમિ, આ તમારો લોંગ ટર્મ સિનારિયો છે કે તમે શોર્ટ ટર્મ માટે લીધા છે, એ જો તમે લખ્યું હોત તો તમને અમે એક્ઝેક્ટ જણાવ્યું હોત. પણ એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે જો અપ્રોચ રાખવો હોય, જતીન શું રાખશો? RVNL અને જીઓ ફાઇનાન્સ શું કરવું જોઈએ? બંને સ્ટોક્સમાં હોલ્ડ કરવાની સલાહ આપીશ, પણ એક ક્લોઝ સાથે. જે સ્ટોપ લોસ લેવલ ઇન ધી કેસ ઓફ જીઓ ફાઇનાન્સ છે એ ₹213 આવી રહ્યો છે. ₹213 અગર જો લેવલ તૂટે છે તો એક્ઝિટ લેવાની સલાહ રહેશે ઇન ધી કેસ ઓફ જીઓ ફાઇનાન્શિયલ. અને એની પહેલા અગર જો અપસાઇડની તરફ 242 સુધીની રેલી આવે છે તો ત્યાં અહીં એક્ઝિટ કરી શકે ઇન ધી કેસ ઓફ જીઓ ફાઇનાન્સ. અને RVNL ની વાત કરું તો RVNL માં સ્ટ્રક્ચર મને લાગે છે કે પોઝિટિવ છે, પણ 338ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હું હોલ્ડ કરવાની સલાહ આપીશ. ₹338 અગર જો તૂટે છે તો એક્ઝિટ લઈ લેવાની સલાહ આપીશ. રીઝન બીંગ કે મને લાગે છે કે આ બધા ઓવરઓલ જે કાઉન્ટર્સ છે ઓવરઓલ માર્કેટ સાથે ઉપર જાય છે, પણ અગર જો જ્યારે બી કરેક્શન આવશે તો વધારે કરેક્ટ થશે, એટલે સ્ટોપ લોસ સ્ટ્રીક રાખવાની સલાહ આપીશ. એટલે ઓફકોર્સ સ્ટોપ લોસ અહીંયા તમે સ્ટ્રિક્ટ રાખજો. RVNLમાં ₹338 તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ભૂમિ, જીઓ ફાઇનાન્સમાં ₹213 એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 240થી 242ના આપણે અહીંયા ટાર્ગેટ જોઈ રહ્યા છીએ. પણ જતીન, ધ પ્રોબ્લેમ ઇઝ કે એમને આપણે જે અત્યારના ટાર્ગેટ આપી રહ્યા છે એનાથી વે અબવ એમની ખરીદી છે. RVNL ₹448ની એમની ખરીદી છે અને જીઓ ફાઇનાન્સ ₹333ની ખરીદી છે. એવરેજ કરાય અહીંયા? એવરેજ કરવાની સલાહ નથી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. મને હજી લાગે છે કે આ કાઉન્ટર્સમાં એના જે મીડિયમ ટર્મ બોટમ છે હજી ફોર્મ નથી થયા, એટલે હું કોઈ એવરેજ કરવાની સલાહ નહીં આપીશ. થોડો ટેન્યોર વધારે તો અહીંયા ઉભા રહી શકે છે કે ચાન્સીસ તમે શું જોઈ રહ્યા છો? જો ઓવરઓલ મને લાગે છે કે આ કાઉન્ટર્સમાં અગર જો આ લેવલ તૂટશે તો એક ડિસન્ટ ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે, અને ત્યારબાદ એની રિસ્ક એપેટાઇટ કેટલી છે એ મને ખબર નથી. એટલે આઈ વિલ ગીવ યુ લેવલ્સ. મને લાગે છે કે લેવલ્સના હિસાબે આપણે એમને સજેશન દઈ શકીએ. અગર જો રિસ્ક એપેટાઇટ વધારે હોય તો એ હોલ્ડ કરી શકે, પણ મીડિયમ ટર્મ માટે બી મને લાગે છે કે અગર જો આ લેવલ્સ તૂટે છે તો આઈ થિંક ડિસન્ટ ડાઉનસાઇડ આ બધા સ્ટોક્સમાં જોવા મળી શકે. એટલે એક નાનો સ્ટોપ લોસ લઈને આપણે એક્ઝિટ કરી લેવું એ બેટર સ્ટ્રેટેજી છે, જેમ કે આપણે નહીં તો ફિર એવરેજ કરતા રહીશું. એબ્સોલ્યુટલી. તો ભૂમિ, મને ખબર નથી એક તો તમારો ટેન્યોર કેટલો છે અને સાથે જ તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે, પણ મે બી તમે જો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે હોય તો એક્ઝિટ લઈ લેશો તો વધારે એક બેટર પ્રપોઝિશન બની શકે છે. ચોઇસ ઇઝ યોર્સ. નેક્સ્ટ